ચાલો બીજો એક વિડીયો જુઓ જેમાં આપણે અંધભક્તોની પોલ ખોલીશું. अभी मजा आएगा ना भिड़ो. આજકાલ ગોદી મીડિયામાં બેઠેલી જે ભક્તાણી જેવી નાગીનો છે એ સવાર સાંજ બાંગ્લાદેશ અને પાકિસ્તાન જોડે ભારતના પેટ્રોલ ડીઝલના ભાવને સરખાવવા માટે ફૂફાડા મારતી હોય છે. સાથે સાથે અમુક પોસ્ટ પણ એવી તમને ફરતી જોવા મળશે જેમાં લખ્યું હોય છે કે ભાઈ ભાવ વધારો 30 રૂપિયાનો થયો છે છતાંય ભારતની સરકારે મોદી સરકારે માત્ર 3 રૂપિયા વધાર્યા છે અને અન્ય દેશોમાં તો ભારત કરતા પેટ્રોલ ડીઝલના ભાવ ખૂબ વધી ગયા છે. હવે તમને જાણીને આઘાત લાગે એવા સમાચાર આજે હું તમને બતાવીશ. પહેલી વાત તો એ કે સરખામણી હંમેશા બરાબર વાળા જોડે કરવાની. એટલે આપણે સરખામણી ઓસ્ટ્રેલિયા, જર્મની, ઇટાલી અને સાઉથ કોરિયા જેવી જે ઇકોનોમી છે એની સાથે કરીશું. અને આ જ દેશોના ભાવ પણ બતાવાયા છે કે પેટ્રોલ ડીઝલના વધ્યા છે, જે ખોટી માહિતી છે. ઓસ્ટ્રેલિયા, ઇટાલી, જર્મની અને સાઉથ કોરિયા જેવા દેશોએ પોતાના જે પેટ્રોલ ડીઝલ પર સરકારી ટેક્સ લાગતા હતા એ ટેક્સમાં ઘટાડો કરી નાખ્યો છે અને જેના કારણે રૂપિયાના પ્રમાણે જુઓ તો 18 થી લઈને 19 રૂપિયાનો જે ડીઝલનો ભાવનો ઘટાડો જોવા મળે છે ત્યાં. કારણ કે ત્યાંના નેતાઓ આપણા દેશના નેતાઓ જેવા ધંધાદારી નથી. એમને ખબર છે કે ડીઝલના ભાવ વધવાથી મોંઘવારી પણ વધી શકે છે અને એટલા માટે જ ઓસ્ટ્રેલિયાએ તો પોતાના જે ટ્રક ટ્રાન્સપોર્ટરો છે એના માટે રોડ ટેક્સ સંપૂર્ણપણે માફ કરી દીધો છે. ભારત સરકાર પણ ધારે તો આ રીતે કરી શકે છે, પરંતુ એનાથી સીધું જે મોટું નુકસાન થશે એ આપણા નેતાઓના મિત્રોને થશે, જેમની કંપનીઓમાં આ નેતાઓની ભાગીદારી છે. અને આ જ કારણ છે કે આવી માહિતી તમારા સુધી ગોદી મીડિયા પહોંચવા નથી દેતી. મને તો લાગે છે કે આપણા દેશ પાસે પૈસા ખૂટી ગયા છે અને એટલે જ પેટ્રોલ ડીઝલ ઉપરનો ટેક્સ ઘટાડતી નથી અને સોના ઉપર જે 6% ટેક્સ હતો તે 2 દિવસ પહેલા વધારીને 15% કરી નાખ્યો છે. કારણ કે આ નેતાઓ સારી રીતે જાણે છે કે પેટ્રોલ ડીઝલ અને સોના વગર ભારતના નાગરિકોને ચાલે એમ નથી અને સાથે સાથે ભારતની મેજોરિટી જનતા પાસે અક્કલનો પણ સ્ટોક નથી. એટલે હવે ક્યાંય પણ આ મોદી ભક્તિ કરતી પોસ્ટ જોવા મળે તો તેમને આ માહિતી આપી દેજો અને આ પેજને ફોલો કરી દેજો. કેમ કે चौकीदार चोर है, याद है ना?